आज से जया पार्वती और गौरी व्रत का शुभारंभ हुआ। इस अवसर पर शिनोर के अवाखल गांव स्थित लकुलेश्वर महादेव मंदिर में बड़ी संख्या में कुंवारी कन्याएं पूजा अर्चना के लिए पहुंचीं। पंडित देवेंद्र शास्त्री जी के सानिध्य में कन्याओं ने शिवलिंग पर बेलपत्र अर्पित किए, दूध से अभिषेक किया तथा मां गौरी और भगवान शिव की विधिवत पूजा की। श्रद्धा और आस्था से जुड़ा यह 5 दिवसीय व्रत अब प्रतिदिन प्रातःकाल पूजा अर्चना के साथ संपन्न होगा। ओम नमः शिवाय। આજથી શુભારંભ થતો ગૌરી વ્રત જેની શરૂઆત માં પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે થઈને કરેલી એ ગૌરી વ્રત કુંવારિકાઓ દ્વારા આજે અવાખલ લકુલેશ્વર મહાદેવ મંદિરમાં ઘણી સંખ્યામાં કુંવારિકાઓ ઉમટીને લકુલેશ્વર મહાદેવની આજે આરાધના અને પૂજન કર્યું હતું। એના આચાર્ય દેવેન્દ્રભાઈ શાસ્ત્રી અહીંયા ખૂબ સારી પૂજા કરાવી દરેક કન્યાઓને સારા પતિ પ્રાપ્ત થાય એના માટે થઈને સુંદર પૂજા કરાવી હતી। અને આ પૂજા કરીને સર્વ દીકરીઓ ભાવ વિભોર બની લકુલેશ્વર મહાદેવના ચરણમાં પોતાની ભાવના અને શ્રદ્ધા વ્યક્ત કરી હતી કે અમને સારો પતિ પ્રાપ્ત થાય તેના માટે થઈને એક એમણે શુભકામના પાઠવી હતી આચાર્ય દ્વારા। અને હું મનોજચંદ્ર શાસ્ત્રીજી આ દીકરીઓને ખૂબ સારા વર પ્રાપ્ત થાય એના આશીષ આપીને અવાખલ લકુલેશ્વર મહાદેવના મંદિરના ચરણમાં ભગવાન લકુલેશ્વર દાદા ચરણમાં અરજ અને પ્રાર્થના કરું છું।